રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે રિક્ષા ચાલકની હડતાળ. રિક્ષા ચાલકને સ્ટેન્ડ ન મળતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. રિક્ષા ચાલકો સાથે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ જોડાયા છે. રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહિલા જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા છે. કાયમી રિક્ષાનું સ્ટેન્ડ આપવા માંગણી સાથે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ લઈને નગરપાલિકા સામે ઉપવાસ પર ઉતર્યા. જ્યાં સુધી પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. અમે આજે અહીંયા રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ. માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલાં અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી. રાધનપુરની અંદર 700 રિક્ષાઓ આવેલી છે. 700 રિક્ષાઓ છે જે બાજુનું આપણું અહીંયા કાંકરેજમાં થરા આવેલું છે. થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે. તો રાધનપુરની અંદર 700 રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં? અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજિસ્ટર અમને આપો. તો અમે એસોસિએશન બનાવ્યું. 1 વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો. લોકોએ એસોસિએશન તૈયાર કર્યું. અમે રજિસ્ટર નંબર બી આપ્યો છે. કલેક્ટરમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મૌખિત કરી છે. હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે. સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ. બધા જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે, અમે અહીંયા બેઠા છીએ. શું નામ તમારું? મારું નામ જયાબેન, નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર. આ રિક્ષા એસોસિએશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો હતો ને એ સમયમાં એમણે કીધું હતું કે રજિસ્ટ્રેશન નંબર આપો. અમે રજિસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે, એમને દંડવામાં આવે છે. એકની એક રિક્ષા 3 વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે. તો આ લોકો જે દિવસના 200 રૂપિયા નથી કમાતા ત્યાં અમને 1500 રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં. અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હમણાં ઉપવાસ ઉપર બેસી જઈશું. કાં તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ, નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખશું. અહીંયા શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ.